નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપનું સ્વાગત છે। મિત્રો, તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। અમદાવાદ ઇસ્કોન બ્રિજ ઉપર પૂર ઝડપે કાર હંકારી 9 લોકોનો જીવ લેનાર આરોપી તથ્ય પટેલ અને પિતા પ્રજ્ઞેશ પટેલને કોર્ટની અંદર ટ્રાયલ શરૂ કરી દેવામાં આવ્યા છે। હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ છે અને બંને બાપ બેટાએ ગઈકાલે કોર્ટની અંદર અરજી કરી હતી કે પોતાને જેલની અંદર પણ ઘરનું ભોજન મળે। જો કે તથ્ય પટેલની અરજીનો અસ્વીકાર કરવામાં આવ્યો છે અને આ અરજીને ફગાવી દેવામાં આવી છે। માટે હવે તથ્ય પટેલને કોર્ટના આદેશ વગર જેલનું ભોજન જ ખાવું પડશે। તો બીજી તરફ તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ માટે મેડિકલના જે રિપોર્ટ્સને ધ્યાનમાં રાખીને પ્રજ્ઞેશ પટેલને ઘરનું ભોજન જમી શકશે તેવી મિત્રો પરવાનગી આપવામાં આવી છે, એવા સમાચાર મળી રહ્યા છે। તો મિત્રો, અત્યારે તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલને શું સજા થવી જોઈએ તે પણ તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો। તો મિત્રો, તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી અન્ય જ માહિતી જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।